અમેરિકાથી ભારતીયોને ડિપોર્ટ કરવાનો મામલો સામે આવી રહ્યો છે। તેને લઈને વધુ એક સમાચાર સામે આવી રહ્યા છે। સુરતથી આ સમાચાર। અમેરિકાથી ભારતીયોને ડિપોર્ટ કરવાનો મામલો। કેતુલ ઉર્ફે કેતન પટેલને પણ ડિપોર્ટ કરવામાં આવ્યા। ત્યારે મંતવ્ય ન્યૂઝની ટીમ કેતુલ પટેલના ઘરે પહોંચી છે। તો કેતુલ ઘર વેચી અમેરિકામાં સ્થાયી થયો હતો। તો મંતવ્ય ન્યૂઝની ટીમ તેના ઘરે પહોંચી છે। કેતુલ પટેલનું ઘર પ્રફુલ્લભાઈ પટેલે દલાલ મારફતે ખરીદ્યું હોવાનું સામે આવ્યું છે। તો હાલ કેતુલ પટેલ સુરતમાં રહેતા નથી। ત્યારે ઘર ખરીદનાર પ્રફુલ્લ પટેલે પોતાનું નિવેદન આપ્યું છે। તેમણે 12 મહિના પહેલા કેતુલ પાસેથી આ ઘર ખરીદ્યું હોવાનું જણાવ્યું છે। અમેરિકાથી ભારતીયોને ડિપોર્ટ કરવામાં આવી રહ્યા છે। તેવામાં સુરતનો પણ એક પરિવાર હતો કેતન પટેલનો। હાલ મંતવ્ય ન્યૂઝની ટીમ કેતન પટેલના ઘરે પહોંચી છે, પરંતુ આ ઘરમાં અત્યારે કેતન પટેલ નહીં પરંતુ પ્રફુલ્લભાઈ પટેલ રહે છે। પરંતુ આ ઘર તો હતું કેતનભાઈનું। આ વિશે આપણે પ્રફુલ્લભાઈથી જ વાત કરીને જાણીએ કે એમનું શું કહેવું છે। પ્રફુલ્લભાઈ, આ ઘર કેતનભાઈનું હતું। અમેરિકાથી તમને પણ ખબર છે કે બધાને ડિપોર્ટ કરવામાં અત્યારે આવી રહ્યા છે। વાસ્તવિકતા શું છે, શું કહેવું છે તમારું? હું કેતુલભાઈના સંપર્કમાં 12 મહિના પહેલાં આવેલો એક દલાલ થ્રુના માધ્યમથી, અને એમને વેચવાનું હતું મકાન, અને મેં આ મકાન એમની જોડેથી 12 મહિના પહેલાં ખરીદેલું છે। જ્યારે તમે મકાન ખરીદ્યું ત્યારે તેઓ કશે જઈ રહ્યા હતા, તમને મકાન કેમ વેચ્યું કે કંઈ કહેવામાં આવ્યું હતું ને અત્યારે એમનો કોઈ સંપર્ક ખરી? હા, એ બહાર વિદેશ જવાનું કહી રહ્યા હતા, પણ એ સંપર્ક પછી બહાર મકાન ખાલી કરીને ગયા પછી એમની જોડે કોઈ સંપર્ક નથી આપણો। ક્યાં ગયા, ક્યાં નહીં, ક્યારે જવાનું હતું ને કઈ જગ્યાએ જવાનું છે કોઈ ખ્યાલ નથી આપણને। એમના પરિવારમાં કેટલા લોકો હશે અને જ્યારે એ ગયા ત્યારે કઈ રીતની પરિસ્થિતિ હતી? તમારી સાથે એમના શું સંબંધ હતા? કઈ રીતનો માહોલ હતો? સંબંધ મારે જે ડીલ થઈ એ જ સંબંધ મારા, પણ વ્યવહારે બહુ સારા વ્યક્તિ લાગતા હતા, નર્મળ હતા, સ્વભાવના સરળ હતા। પરિવારમાં એમની વાઈફ, એક છોકરી, એક છોકરો, એમ કરીને 4 સભ્ય હતા। પ્રફુલ્લભાઈ, ગેરકાયદેસર રીતે તેઓ ગયા છે એવું પણ કહેવામાં આવી રહ્યું છે, અને જેના કારણે અમેરિકાથી તમામને ડિપોર્ટ કરવામાં આવે છે। શું લાગે છે તમને, શું માનવું? દુઃખ થાય છે, એના ઘણું દુઃખ થાય છે, એમ કે આટલી તકલીફ વેઠીને માણસ હવે પાછો આવે છે। કેતનભાઈનું જે ઘર છે એ ડિંડોલીમાં હતું, પરંતુ 1 વર્ષ પહેલા આ ઘર પ્રફુલ્લભાઈ પટેલને વેચવામાં આવ્યું હતું દલાલ મારફતે। પ્રફુલ્લભાઈ આ ઘર વેચ્યું, જેવું સ્પષ્ટ પ્રફુલ્લભાઈ અત્યારે મંતવ્ય ન્યૂઝ સાથેની વાતચીતમાં જણાવ્યું। સાથે જ જે રીતના મહેનત કરીને, લોનો લઈને કે અમુક પૈસાઓ એકત્ર કરીને ઘર બહાર વેચીને લોકો જ્યારે વિદેશ જતા હોય છે, પરંતુ આ અમેરિકા જનાર જે કેતનભાઈ છે તેમણે પોતાનું ઘર પણ વેચી નાખ્યું હતું, અને તે બાદ હવે તેમને ડિપોર્ટ કરવામાં આવી રહ્યા છે। એ જાણીને ખૂબ દુઃખની લાગણી જે છે પ્રફુલ્લભાઈએ પણ વ્યક્ત કરી છે। આવા કેટલાક પરિવારો જે છે ત્યાંથી ડિપોર્ટ કરવામાં આવ્યા છે, તેમાંનો એક પરિવાર અત્યારે સુરતમાં જોવા મળી રહ્યો છે। કેમેરામેન શોએબ શેખની સાથે રાબિયા સાલેહ, મંતવ્ય ન્યૂઝ, સુરત। તો અમેરિકામાંથી ભારતના ડંકીઓની વાપસી। તો અમેરિકામાંથી ભારતના ડંકીઓની વાપસી કરવામાં આવી રહી છે। ડંકી ફ્લાઇટમાં 205 ભારતીયમાંથી 33 ગુજરાતી હોવાનું સામે આવ્યું છે। ત્યારે ડંકી ફ્લાઇટમાં અમદાવાદ અને મહેસાણાના નાગરિક સામેલ છે। તો ડંકી ફ્લાઇટમાં ગાંધીનગર અને સુરતના નાગરિકો પણ સામેલ છે। ત્યારે ફ્લાઇટમાં અમદાવાદ, પાટણ અને આ સાથે જ વડોદરાના નાગરિકોનો પણ સમાવેશ થયો છે। તો મહેસાણા અને ગાંધીનગરના 12 નાગરિક હોવાની માહિતી સામે આવી છે। ત્યારે સુરતના 4 તો અમદાવાદના 2 નાગરિક હોવાની માહિતી મળી છે। તો આ સાથે જ ખેડામાંથી 1, તો વડોદરામાંથી 1 અને પાટણમાંથી પણ 1 નાગરિક હોવાની માહિતી મળી રહી છે। તો ખેડામાં 1, વડોદરામાં 1, પાટણમાં 1 નાગરિક હોવાનું સામે આવ્યું છે।